નમસ્કાર મિત્રો, આશમુખ પઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। તો તમે બધા લોકો યુટ્યુબ વાપરતા હશો, ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો, ફેસબુક વાપરતા હશો, પણ દરેક લોકોનું અલગ અલગ મંતવ્ય હોય છે। પણ ઘણા લોકો ફેસબુકને સમાચાર જોવા માટે વાપરતા હોય છે, મનોરંજન લેવા માટે વાપરતા હોય છે, અથવા તો કોઈ જાણવા માટે વાપરતા હોય છે। એવી જ રીતે ઇન્સ્ટાગ્રામનો પણ ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે, યુટ્યુબનો પણ ઉપયોગ કરતા હોય છે। પણ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ફેસબુક દ્વારા પોતાનું ગુજરાન ચાલી શકે છે, ગુજરાન ચલાવી શકાય છે, યુટ્યુબ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી શકાય છે। પણ ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ફેસબુક દ્વારા તો વળે ગુજરાન કેવી રીતે ચાલે, યુટ્યુબ દ્વારા તો વળે ગુજરાન કેવી રીતે ચાલે। પણ ઘણા ક્રિએટરો છે, તેમને તમે પૂછો કે યુટ્યુબ દ્વારા પણ અનેક પ્રકારની જે આવક આવતી હોય છે, એના દ્વારા ઘર ચાલતું હોય છે, પરિવારનું ગુજરાન ચાલતું હોય છે। તમે ઘણા યુટ્યુબરને પૂછજો કે તમે તમારા ફેમિલીને ચલાવવા માટે અથવા ગુજરાન ચલાવવા માટે યુટ્યુબનો સહારો લેતા હશે, ફેસબુકનો સહારો લેતા હશે। આપણા ગુજરાતની અંદર અને આપણા સોયગામ તાલુકાની અંદર ગુંજતું નામ એટલે કે ગુજ્જુભાઈ લવગુરુ બધા જાણતા હશો, નહીં જાણતા હોય એવું નહીં। એમને તમે પૂછજો, કદાચ મળે તો, કે રૂબરૂ મુલાકાત થાય તો, કે યુટ્યુબના માધ્યમથી તમે પોતાનો પરિવારનું ગુજરાન ચલાવો છો કે નહીં, અને યુટ્યુબની અંદરથી પોતાના પરિવાર સાથે સાથે પોતે લોકો સુધી મનોરંજન પણ પૂરું પાડે છે, અને લોકોને હસાવે છે, અને લોકોનો પ્રેમ જીતે છે। એવી જ રીતે અમે પણ તમારા સુધી પહોંચ્યા છીએ તે સોશિયલ મીડિયા દ્વારા જ પહોંચ્યા છીએ, કેમ કે હાલ ફેસબુકની અંદર પણ અમે તમારી સાથે જોડાઈએ છીએ, મનોરંજન કરીએ છીએ। તો ફેસબુક છે એ એક પરિવારને રોજગારી આપે છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન થયેલું હોવું જોઈએ ખાસ, તો તમારા પરિવારનું ગુજરાન પણ ચાલે છે। અને યુટ્યુબની અંદર પણ એવું હોય છે કે 1000 સબસ્ક્રાઈબ અને 4000 વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે। એ પૂરો થઈ ગયા પછી તમારું યુટ્યુબ મોનેટાઇઝેશન થાય છે, અને જે પ્રમાણે તમે વિડીયો નાખો છો, વ્યૂ આવે છે, એ પ્રમાણે તમારા પરિવારનું ગુજરાન ચાલે છે કે ડોલરની અંદર કમાણી થતી હોય છે। એટલે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે ફેસબુક તો કેવી રીતે આપણું ગુજરાન ચલાવે છે, યુટ્યુબ કેવી રીતે ગુજરાન ચલાવે છે, પણ ફેસબુકની અંદર પણ ડોલર જમા થતા હોય છે। જે પ્રમાણે વિડીયો ચાલે છે, ફોટોની અંદર વ્યૂ આવે છે, જે પ્રમાણે તમારા વિડીયોની અંદર વ્યૂ આવે છે, એ પ્રમાણે ફોટોની અંદર વ્યૂ આવતા હોય છે કે ચાલતું હોય છે ફોટો, એ પ્રમાણે ડોલરની અંદર ઇન્કમ થતી હોય છે, અને $25 થતા હોય છે એટલે તમારા ખાતાની અંદર જમા થતા હોય છે। એવી જ રીતે યુટ્યુબની પણ અંદર પણ એવું જ છે, $100 થાય છે ત્યારે તમારા ખાતાની અંદર જમા થાય છે, અને તમારા ખાતાની અંદર બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જતા હોય છે। એટલે કોઈપણને માહિતી જોઈતી હોય અથવા તો કોઈપણને ખ્યાલ ના હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો, માહિતી મેળવી શકો છો, અને ઘરે બેઠા વિડીયો બનાવી તમે લોકો સુધી માહિતી શેર કરી શકો છો, મનોરંજન પૂરું પાડીને પણ લોકો સાથે જોડાઈ શકો છો, અને યુટ્યુબ અને ફેસબુક દ્વારા તમે પોતાનું ગુજરાન ચોક્કસ ચલાવી શકો છો। એટલા માટે ઘણા લોકો એવું કહેતા હશે કે તમે વિડીયો બનાવો છો, તેના દ્વારા તમને શું ફાયદો, તમે વિડીયોની અંદર લોકો સુધી શેર કરો છો, માહિતી આપો છો, લોકોને જાગૃત કરો છો, તેનાથી તમને શું ફાયદો, લોકોને જ્ઞાન પણ મળે છે, અને અમારા પરિવારનું જીવન ગુજરાન યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી પણ ચાલતું હોય છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અંદર ફેસબુક અને યુટ્યુબની અંદર આવતા હોય છે, અને એના દ્વારા અમારા જે નાના મોટા કામ હોય થતા હોય છે। તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વધારેમાં વધારે પોતાના અભિપ્રાય જણાવશો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।